ઈડરના પરગણાજન ક્ષત્રિય મોચી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ઈડરના પરગણાજન ક્ષત્રિય મોચી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સેઠ કેટી હાઈસ્કૂલના સભાખંડ ખાતે ત્રિવિધ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં શૈક્ષણિક સન્માન અને મહિલા સન્માન અને યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષસ્થાને પ્રાંત અધિકારી તથા નાયબ કલેક્ટર નિમેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય મહેમાન તરીકે આર.ડી. પટેલ તેમજ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક નવી મેત્રાલ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે કાર્યક્રમનું ઉદ્ઘાટન સમાજના અગ્રણી જીવાભાઈ મોહનભાઈ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વર્ષ 2026માં વિવિધ પરીક્ષાઓમાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનપત્ર અને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી। ઉપરાંત સમાજના દાતાશ્રીઓ, નવી સરકારી નોકરી પ્રાપ્ત કરનાર યુવાનો, નિવૃત્ત કર્મચારીઓ અને ઈડર અને હિંમતનગર નગરપાલિકામાં ચૂંટાયેલા કોર્પોરેટરોનું સાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પિતૃ સહાય યોજના અંતર્ગત લાભાર્થીઓને સહાય આપવામાં આવી હતી તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રોકડ શૈક્ષણિક સહાય પણ અર્પણ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ઈડરના પરગણા જન ક્ષત્રિય મોચી સમાજના વડીલો, યુવાનો, બહેનો, સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જે કે સિંગુદર સાથે અશોક નાઈ, સાબરકાંઠા।